હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં. આજે આપણે નાચોસ બનાવીશું ઘઉંના લોટના અને મેથીના. લીલી મેથી લો, ડ્રાય મેથી હોય, કોઈ બી તમારી જોડે હોય તમે લઈ શકો છો. તો ચલો ફ્રેન્ડ, રેસીપી સ્ટાર્ટ કરીએ. ઘઉંના લોટના બનાવવાના છે. તમને જે રીતે બનાવવા હોય નાચોસ, મેં લીધી છે ડ્રાય મેથી છે મારી જોડે એ. બરાબર, તો ચલો લોટ પહેલાં એનો બાંધીને તૈયાર કરીએ. આમાં બહુ તેલનો ઉપયોગ નહીં થાય, સાદા ઘરના મસાલા પણ લાગશે તમને ટેસ્ટી, અને સાથે સાથે ઘઉંના લોટના છે એટલે તમે ગિલ્ટી ફીલ બી ખાઈ શકો. બરાબર, તો ચલો રેસીપી સ્ટાર્ટ. નાચોસ બનાવવા માટે લઈ લીધો છે ઘઉંનો લોટ. એમાં ઘઉંનો લોટ જ લઈશું, બીજો કોઈ લોટ એડ નહીં કરીએ. બરાબર, એના માટે એડ કરીશું આપણે એમાં કસ્તુરી મેથી. ડ્રાય મેથી હોય તમારી જોડે, અત્યારે લીલી મેથી આવે છે એ હોય તો એ બી તમે લઈ શકો છો, પણ એકદમ ઝીણી ઝીણી સમારી લેવાની એટલે તમને વણતા બી ફાવે અને એને કટિંગ કરો કેવું થાય તો તમને વચ્ચે નડે નહીં. ટેસ્ટ અનુસાર મીઠું, સહેજ જ હળદર, 1 પીંચ ગરમ મસાલો, થોડું મરચું, 2 ચમચી જેટલું તેલ, તમે જે બી તેલ વાપરતા હોય, અને એક રોટલીનો લોટ બાંધીએ એવો લોટ બાંધી લેવાનો. નહીં બહુ ઢીલો, નહીં બી બહુ કડક. એક લોટ બાંધીને તૈયાર કરીશું. લોટ બંધાઈ ગયો છે રોટલી જેવો. હવે 10 મિનિટ એને રેસ્ટ આપી દઈશું. લોટને ફરી મસળી લઈશું અને એમાંથી રોટલીથી મોટા ગુલ્લા કરીશું અને મોટી મોટી રોટલી વણી લઈશું. પતળી પતળી એકદમ, જેટલી બને એટલી પતળી વણવાની, અને પછી એને કાચા પાકી શેકી લેવાની. તો તમારે એકદમ તેલ ઓછું ભરાશે નાચોસમાં અને ફટાફટ બની બી જશે. તો ઓછા તેલમાં મસ્ત નાસ્તો તૈયાર થઈ જાય. ચલો, જો વણાય ને એમને તો વણી લેવાનું, એમને ના વણાય તો થોડું ઘઉંના લોટનું જ અટોમણ લઈ લેવાનું. પતળી વણવી છે ને એટલા માટે. અને સાઈડમાં મૂકી દેવાની તવી, એટલે તમે એને કાચા પાકી ફટાફટ શેકી શકો. મેં પતળી રોટલી એકદમ વણી લીધી છે અને બાજુમાં મૂકી છે તવી, તેમાં હું અધકચરી શેકી લઈશ અને એ જ રીતે બધી રોટલીઓ હું તૈયાર કરી લઈશ. આનાથી તમારે તેલ ખરેખર ઓછું ભરાશે. એકવાર આ રીતે નાચોસ ટ્રાય ચોક્કસથી કરજો. બસ આટલી શેકવાની દેખાય છે ને, એનું તમને પ્રોપર બહુ વધારે પડતી શેકી નથી લેવાની. હવે એને લઈ લઈશું એક થાળીમાં અને છૂટી છૂટી મસ્ત થોડી ઠંડી થવા દઈશું. આ નાચોસ બની બી ફટાફટ જશે અને લાંબા સમય સુધી તમે એને સ્ટોર બી કરી શકશો. આમ તો જોવા જઈએ તો મસાલા નાચોસ જ કહેવાય. મરીમાં આપણે બધા મસાલા એડ કર્યા છે. અંદર ચીઝ બી એડ કરવું હોય તો તમે કરી શકો છો, પણ આમાં એના જોડે ડીપ બનાવો ને તો વધારે મજા આવે ચીઝનું. તૈયાર છે નાચોસની સીટ. ઠંડી બી થઈ ગઈ છે. હવે આપણે એને જે રીતે કટિંગ કરવી હોય એ રીતે તમે 1 કે 2 સીટ સાથે લઈ અને કટિંગ કરી શકો. બરાબર, સાઈડો તમારે એની નીકાળી દેવાની છે, એટલે સાઈડો કોઈ આગા પાછી હોય તો એ બી ટેન્શન નથી. આ રીતે મેં 2 સીટ સાથે લઈ લીધી છે. હવે તમને ચપ્પાથી ફાવે તો ચપ્પાથી, કાતરથી સાઈડો લઈ લેવી હોય તો કાતરથી, જે રીતે તમને કમ્ફર્ટ હોય ફાવે એ રીતે એક ચોરસ સીટ તૈયાર કરી લઈશું આપણે. એ બી વપરાઈ જ જશે, વેસ્ટ નહીં જાય. ચોરસ થાય, ત્રિકોણ થાય, જે રીતે. એનું કોઈ પરફેક્ટ આપણે ફિનિશિંગ આપવાનું નથી. બરાબર, જે રીતે તમને ફાવે
એ રીતે આમાં કટ લગાવી દેવાનો. બરાબર, આ રીતની ત્રિકોણ, અને એને આપણે બધી એક સાથે કટ કરી અને ભેગી કરી લઈશું. આપણી તવી અત્યારે સાફ જ છે, એમાં મૂકો કોઈ ડીશ લો. આ રીતે બધી ત્રિકોણ આખાની ચોરસ બનાવો તો બી ચાલે. એ રીતે બધી કટ કરી લઈશું. પછી જો ફટાફટ કરવું હોય અને મોડું થતું હોય તો તમે આ રીતે બધી પટ્ટીઓ ભેગી કરીને બી એને શેપ આપી શકો છો. એક સાથે મસ્ત તમારે કટ થઈ જશે. બધા જ સીટ કટિંગ કરી દીધી છે. ત્રિકોણ આવ્યા છે, કોઈ અમુક એવા સાઈડો હોય તો થોડા અલગ આકાર બી આવે. 5 રૂપિયાના લોટમાં આટલી બધી નાચોસ તૈયાર થશે. ચલો તળી લઈએ અને તેલ મૂકી. તેલ બી બહુ નહીં જ ભરાય. તમને બતાવું કે કેટલું મૂક્યું છે અને કેટલું તેલ વધશે. તેલ ગરમ થઈ ગયું છે. પહેલાં આપણે વેસ્ટ જે હોય એને તોડીને એડ કરીશું. મસ્ત તેલ આવી ગયું છે. કેટલું મૂક્યું છે? 100 ગ્રામ જેટલું તેલ હશે. વધારે તેલ બી મેં એડ નથી કર્યું. 50 રૂપિયાની અંદર તમે ઘરે ચોખ્ખા અને સારા નાચોસ બનાવીને તૈયાર કરી શકો. અને લઈ લઈશું. ગેસ થોડો જ હું ફૂલ કરી દઈશ. એકદમ ફૂલ હોય ત્યારે જ આપણે નાચોસ એડ કરીશું અંદર. હવે ગેસ ધીમો કરી દઈશું. અને એકદમ મેદા કરતાં બી પતળા થાય છે ઘઉંના લોટના. તો મેદા કરતાં તો હેલ્ધી તો કહેવાય, પણ સારા બી તમને મેદા કરતાં આનો ટેસ્ટ લાગશે. તળાઈ ગયા છે. લઈ લઈશું. આનાથી ડાર્ક કરવા હોય તો બી તમે કરી શકો, અને આટલો કલર રાખવો હોય તો બી રાખી શકો. એ જ રીતે આપણે બીજા કરી દઈશું. પરાતા બી વાર નહીં લાગે. ચલો, કેટલા બધા નાચોસ તળાઈ ગયા છે. આ બીજા તળી બી લઈશું અને હું તમને તેલ બતાવું. આ લગભગ મારે 400-450 ગ્રામ નાચોસ આ ડીશમાં હશે વજનમાં જોવા જવું તો. અને એ જ તેલ હું તમને બતાવી દઉં કે કેટલું બળ્યું છે. દેખાય છે? 100 ગ્રામ તેલ મેં મૂક્યું હતું. 60 ગ્રામ તેલ હજુ મારા અંદર આમાં છે. બાપવા જઈએ, ચોખવા જઈએ તો ફ્રેન્ડ, તો પછી આટલા બધા નાચોસ ઘરે આપણને 30 રૂપિયામાં પડે તો શું ખોટું કહેવાય. અને સાથે સાથે પૈસા તો ઓછા છે પણ ટેસ્ટી છે અને હેલ્ધી છે. કોઈ એવું આપણે ચાલુ તેલ બી વાપર્યું નથી, પામોલીન કે એવું, કે આપણને ના ભાવે છોકરાઓને, કે આપણે ના આપી શકીએ ફ્રેન્ડ. તો ચલો બીજા બી હું એ રીતે તળી લઈશ. આમાં આપણે પેરી પેરી મસાલો ઉપર એડ કરીશું. મારી જોડે પેરી પેરી મસાલો તૈયાર જ પડ્યો છે. તમને જે ભાવે, જે ગમે એ મસાલો ઘરે તમે ટ્રાય કરી શકો છો. નહીં તો નોર્મલ મરચું મીઠું બી સારું જ લાગશે.
મળી આગળના નવા બ્લોગમાં. બાય ફ્રેન્ડ.